જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સાધારણ રહેવાનો છે, કારણ કે ગુરુ બૃહસ્પતિની સ્થિતિ મિથુન રાશિમાં જ છે. એટલે સકારાત્મકતા, પોઝિટિવિટી તો તમને મળી જ રાખશે. ક્યાંક ને ક્યાંક તમારું મન સતત અધ્યાત્મની અંદર પણ પરોવાયેલું રહેશે. પણ ચોથા સ્થાનની અંદર પરિભ્રમણ કરેલો મંગળ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં ઉથલ-પાથલ લાવશે. હા, ડિપોસ્ડ એટલે કે પદભ્રષ્ટ થવાની પણ અહીં સંભાવના છે. એટલે જે લોકો નોકરી કરતા હોય અથવા જે બહુ મોટા હોદ્દા ઉપર હોય એ લોકોએ આ સમય છે પોતાની કામગીરી બહુ સારી રીતે કરવાની આવશ્યકતા છે. જો આવું કરશો તો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને એની પણ સકારાત્મકતા મળશે. વાત કરી લઈએ કરિયરની, તો નવા અવસરો મળશે. નોકરી બદલાવા માટેનો આ સમય સારો છે. જવાબદારી લેવા માટે આ સમય સારો છે. આર્થિક સ્થિતિની વાત કરીએ, ખર્ચ વધશે, અહીં ચિંતા નથી. આવક વધશે તો ખર્ચ વધશે, પણ અહીં રોકાણ કરવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વાત કરીએ રિલેશનશિપની, પ્રેમની, તો અહીં રિલેશનશિપમાં તમારું બોન્ડિંગ છે પહેલાં કરતાં બહુ સારું રહેશે. જેમના મેરેજ થયા નથી એમના માટે પણ આ સમય છે એ સગાઈ થવાની સંભાવના છે. વાત કરીએ આરોગ્યની, તો માનસિક ટેન્શન અથવા તો ડિપ્રેશન, આ બેમાંથી એક ક્યાંક ને ક્યાંક તમને નાની મોટી સમસ્યાઓ માનસિક ટેન્શનની રહેશે. તમારી ઉર્જા છે એ વધારે વપરાશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં. અને રોકાણની વાત કરીએ તો ટૂંકા ગાળાના સ્પેક્યુલેશનથી હંમેશા દૂર રહેવું. લાંબા અને મધ્યમ ગાળાના રોકાણની અંદર ખાસ ઇન્વેસ્ટ કરવું, જેમ કે એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, સોનું છે, અથવા તો સરકારી બોન્ડ, એની અંદર રોકાણ કરવું. રિયલ એસ્ટેટ અથવા જમીન ખરીદી માટે આ મહિનો યોગ્ય છે. ખાસ શેર બજારની વાત કરું તો શેર બજારમાં સ્થિર અને ફંડામેન્ટલી મજબૂત કંપની હોય એમાં જ મિથુન રાશિના જાતકોએ સપ્ટેમ્બરમાં રોકાણ કરવું યોગ્ય છે. વાત કરી લઈએ ઉપાયની, તો જો આપને તમારા જે ઉપાય છે એ જીવનમાં ક્યાંક ને ક્યાંક સકારાત્મકતા લાવવાવાળા છે, એ ઉપાય જાણવા હોય તો આજે જ અમારી ઉત્તમચંદ્ર સારસ્વત યુટ્યુબ ચેનલ છે, એ યુટ્યુબ ચેનલની અંદર આપને ઉપાય મળી જશે. સાથે સાથે મિથુન રાશિ જો તમારી હોય તો તમે કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં હો. જય શ્રી કૃષ્ણ.